શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથજી હવે બીમાર પડવાના છે અને એમને સાજા થવામાં લગભગ 15 દિવસ લાગશે? આવો જાણીએ જગન્નાથપુરીમાં દર વર્ષે ઉજવાતા એક અદ્ભુત ઉત્સવ વિશે, જેને સ્નાન યાત્રા કહેવામાં આવે છે અથવા જેને દેવ સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મૈયાને પોતાની રત્નવેદી પરથી બહાર લાવીને આનંદ બજાર પાસે આવેલી સ્નાન વેદી પર ભગવાનને વિરાજમાન કરવામાં આવે છે. અને ત્યાં શ્રી મંદિરના પ્રખ્યાત અત્યંત પવિત્ર કુવા સોના કુવાના જળથી 108 કળશ વડે ભગવાનને મહા અભિષેક, મહા સ્નાન કરાવવામાં આવે છે. અને આ મહા સ્નાન કર્યા બાદ ભગવાનને ગજ વેશ નો શૃંગાર કરવામાં આવે છે, એટલે કે ભગવાન હાથી જેવું સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન આ હાથી જેવું સ્વરૂપ કેમ ધારણ કરે છે, જો તમારે જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી એ વિડીયો સૌથી પહેલા તમારી ફીડમાં આવી જાય. અને આ મહા સ્નાન કર્યા બાદ ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે, એટલે કે ભગવાન જ્વર લીલા કરે છે અને 15 દિવસ માટે દર્શન બંધ થઈ જાય છે. આને અનવસર કાળ કહેવાય છે. અને આ અનવસર કાળ દરમિયાન ભગવાન જગન્નાથજીને 56 ભોગ નથી જમાડવામાં આવતા, પણ ભગવાનને અનેક પ્રકારની ઔષધિઓ અને ખીચડી જેવા હળવા ભોગ લગાવવામાં આવે છે. અને આના 15 દિવસ બાદ રથયાત્રાના દિવસે ભગત જગન્નાથજી પોતાના શ્રી મંદિરમાંથી બહાર નીકળે છે અને આખા જગતને દર્શન આપે છે. હરે કૃષ્ણ.